છતાંય જીવી તો શકાય, મોજથી જીવી શકાય, મા બાપના સંસ્કારોના કારણે જીવી શકાય સાહેબ. અને મહારાણા પ્રતાપને તમે ઓળખો છો. મહારાણા પ્રતાપ જ્યારે થાકેલ ગયેલો, હારી ગયેલો, આમ આમ નિસ્તેજ થઈ ગયેલો ચહેરો મેવાડ તરફ પાછા આવતા હોય ને ત્યારે એમના પત્ની અજબદે પવાર, એમના અર્ધાંગના અજબદે પવાર એવું કહેતા હોય કે રાણા થાકી ગયા હોય ને તો બે હાથના તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર પણ તાકાત છે. જ્યારે તમે હુતા હોય ને ત્યારે મેવાડની રક્ષા હું કરી શકું સાહેબ. આવી પત્ની તમારે મારે આંગણે હોય ને ત્યારે એને વંદન થાય, ત્યારે એને અભિનંદન કહેવાય. અને એવી પત્ની હોય ને એના કારણે પુરુષ ઉજળો છે. બાકી સ્ત્રી મેકઅપ કરે ને તો ઉજળી દેખાય. બોલો હા કે ના? હાથ પાડજો એમાં, મને બધાને ખબર, તમને મને મારી ખબર હોય મને તમારી ન ખબર હોય. હા, પણ આ બાને પૂછો એને જિંદગીમાં કદી મેકઅપ નથી કર્યો છતાંય ઉજળા દેખાય છે. નહોતો ત્યારે, નહોતો ત્યારે મુલતાની માટી એક જ હતી એટલે બા તમે ન લગાવતા, એમાં કાંઈ નવાય નહીં. અને અત્યારે અમારી વખતે આ સિસ્ટમ છે એટલે અમે લગાવીએ, એમાં કાંઈ નવાય નહીં. મહેનત કર્યો, આ ઈશ્વરની કૃપા છે. પણ છતાંય મારે તમને આ વાત નીકળી છે ને એટલે કેવું છે કે સ્ત્રીને એમ થતું હોય ને કે આપણે મેકઅપ કરીએ તો જ ઉજળા લાગીએ. તો આ વાત હું નથી માનતી. તમે ધોળા લાગો પણ તમે ઉજળા ન લાગો. 3 સ્ત્રી હોય ને ઉજળી લાગતી હોય જગતના ચોકની અંદર. પહેલી સ્ત્રી કે જેનું ચરિત્ર ચોખ્ખું હોય. આજે બા તમને ઉજળા લાગે ને એનું કારણ એ કે જિંદગીમાં કદાચ કોઈના ચરિત્ર ઉપર કોઈ આંગળી નથી ઊંચી કરી. અને આજે તો જેમ છે ફોન માંગ્યો હોય ને તો એ પહેલા હાર્ટબીટ ધડ 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 વધી ગયા હોય. શું ફેર પડે ભાઈ? ફોન તું જો, તારા દાદા જોવે, તારા ભાઈ જોવે, શું ફેર પડે? અંદર કંઈક હોય તો ચિંતા હોય ને, અંદર કંઈ હોય જ નહીં તો હું ચિંતા હોય. તેમ છતાંય ચાલે છે, ચાલવા દો, હાલે છે એટલે હાલવા દો. જગતના ચોકની અંદર પહેલી એ સ્ત્રી ઉજળી હોય કે જેનું ચરિત્ર ચોખ્ખું હોય. સાહેબ જેનું ચરિત્ર ચોખ્ખું હોય ને, તમે આજ સુધીમાં સાંખ્યોગી બહેનો જોયા? સ્વામિનારાયણ સંપ્રદાય હોય એની અંદર જે બહેનો હોય એને તમે જોયા? બોલો જોયા હોય તો આ પાડો, નકર ના પાડો. સાંખ્યોગી બહેનો જોયા? એના ચહેરા ઉપરનો ક્યારેક તમે ઉજાસ જોજો, તમને અંદરથી અનુભવાશે કે નહીં આપણે આટલો મેકઅપ કર્યો હોય ને તો ચહેરા આપણા ઝાંખા પડે, પણ એ બેને કાંઈ મેકઅપ નથી કર્યો. તમે આ વડનગરની આસપાસનું આ ગામ છે એટલે વડનગરની અંદર આજે મેં એ જોયું એટલે મને ખબર છે બૌદ્ધિસ્ટ છે ને એ વચ્ચે છે, એક્ઝામ સેન્ટરમાં છે. તો એ સેન્ટરની અંદર સેન્ટરમાં એટલા માટે આસપાસમાં બૌદ્ધ મઠની અંદર સેન્ટરમાં ગામની વચ્ચોવચ એટલા માટે છે કે ત્યાં જૈન સાધ્વી બહેનો હતા. અને બહેનો હતા ને એટલા માટે એ સેન્ટરની અંદર છે. એના ચહેરા પણ મેં આજે જોયા, એના પણ બધા ઉજળા હતા. એનું કારણ એ હતું કે એની અંદર પવિત્રતા હતી, એની અંદર બ્રહ્મચર્ય હતું, એની અંદર કંઈક એક અલગ તેજ હતું. જે માણસ યોગ કરતું હોય ને તમે એના ચહેરા જોજો, તમને દેખાશે કે નહીં આ માણસને મેકઅપ કરવાની જરૂર ન પડે. એ સ્ત્રી જગતના ચોકની અંદર ઉજળી લાગે સાહેબ કે જેના પવિત્રતા હોય, જેના ચરિત્ર ઉજળા હોય. બીજા નંબરની એ સ્ત્રી આ જગતના ચોકની અંદર ઉજળી લાગે કે જેના પતિ વફાદાર હોય. સ્ત્રી ગમે એટલી હારી હોય, મંદોદરી ગમે એટલી હારી, પતિ રાવણ જેવા ધંધા કરતા હોય તે સ્ત્રી ઉજળી ન લાગે. પતિ જેના વફાદાર ને નીતિમત્તા વાળા હોય એ જગતના ચોકની અંદર એ સ્ત્રી ઉજળી લાગતી હોય. અને ત્રીજી સ્ત્રી એ કે પરિવારને પ્રેમ આપી શકે અને પરિવારનો પ્રેમ પામી શકે. સાહેબ આ સ્ત્રી હોય ને જગતના ચોકની અંદર ઉજળી લાગે. બાકી ધોળા તાકા દુનિયા લાગતી હોય. ધોળા લાગવું ને એને કરતા ઉજળા લાગવું ને આની અંદર મજા છે. ઘણા પિત્તળના વાસણ હોય ને કાટ ખાઈ ગયા હોય, તમે જોયા છે કે વર્ષના અંતે પેલા થઈ ગયા હોય, પણ એને તમે લીંબુથી આમ ઘહો ને તો એ ધોળા નથી થતા, એ ઉજળા થાય છે. એની અંદરનું જે ઇનર બ્યુટી છે ને એ બહાર આવે છે. અને એક સ્ત્રી તરીકે જો તમારે મેકઅપ લઈને સુંદર લાગવો હોય ને એ 2-5 સેલ્ફી પાડજો અને અંદરથી ખરેખર આવું જીવન તમે જીવતા હોય અને એના તમે ફોટા પાડજો, એ ફોટામાં ફેર છે. પણ એક સ્ત્રી તરીકે, એક પત્ની તરીકે તમે કેવા હોય, તમે શું કરી શકો પરિવાર માટે, તમે શું તમારી યોગદાન આપી શકો. એક સુંદર મજાનો એક મારે શહેરની અંદર બનેલું આ સત્ય ઘટના, આજથી 3 વર્ષ પહેલાં બનેલી આ સત્ય ઘટના મારે આપણે કેવી તમને સમજાશે કે પત્ની તરીકે એનો રોલ શું હોય. અને પત્ની તરીકે આપણે આપણી દિવાલ મજબૂત રાખીએ ને એટલે 2 દિવાલ મજબૂત હોય એટલે બાકીની 2 દિવાલની ચિંતા રહે દાદા. પત્ની તરીકેનો એક મારે તમને સચોટ ઉદાહરણ આપવું છે. એક શહેરની અંદર એક દીકરીનો જન્મ થાય, સોરી એક દીકરીના લગ્ન થાય. દીકરીના એના પપ્પાએ B.Pharm ભણાવેલી, એને B.Pharm નહીં, B.Pharm. ઘણા B.Pharm ભણતા હોય, ફાર્મમાં B.Pharm થઈ જાય જેમ આવશે, અમુક વાતો એની આવશે. પણ એ B.Pharm કર્યું હોય એને પપ્પા એને કેમ ભણાવી છે ત્યારે સાસુબાઈ એવું કીધું કે આ નોકરી કરશે, વાંધો નહીં, થઈ જાય, આપણું ગોઠવાઈ જાય છે ને દીકરાનું ગોઠવો. અહીંયા આવીને પછી કે ચોલી જો 2 વહુ નોકરી નથી કરતી એટલે તારે નહીં થાય, ઘરનું કામ કરવું પડશે. દીકરાને બહુ કે કાંઈ વાંધો નહીં બાવ તમે કહો જેમ એમ, હવે ઠેકાણું ગોઠવાઈ ગયું છે તો કઈ નોકરી કરવા થોડું છૂટાછેડા થાય, કઈ વાંધો નહીં નોકરી નહીં કરીએ. ખૂબ મજાનો પરિવાર, 3 ભાઈઓ, 3 ભાઈના સંતાનો, એના પત્ની, એટલે ઘરની અંદર બા દાદા, ઘરની અંદર બધા 13-14 જણાનો પરિવાર રહે. પણ પરિવારની પાસે ધન ધાન્ય હતું, સંપત્તિ હતી, એના પતિ M.Pharm કરેલા, હારી જોબ હતી, હારી નોકરી હતી, મોટા ભાઈને હારો ધંધો હતો. પરંતુ તેમ છતાંય આખા જીવનની અંદર ક્યાંય 1 રૂપિયાનું તે સેવિંગ કર્યું નહોતું, કે બચત નહોતી કરી, અને કોઈનો મેડિક્લેમ નહોતો. અને અડી ગયો એને કોરોના અડ્યો સાહેબ, એટલે એવો અડ્યો કે ઘરની અંદરથી 6 વ્યક્તિ એવા હતા કે વેન્ટિલેટર ઉપર વયા ગયા.
13 માંથી 6 વ્યક્તિ એવા કે મરવા વાટે બચે એમ હતા, અને એમાંથી 2 વ્યક્તિ સાહેબ એવા, એક નાની ઉંમરના અને એક મોટી ઉંમરના, કે 2 વ્યક્તિ ઘરમાંથી વિદાય લઈ લીધી, કે હવે એ વ્યક્તિ હવે ઘરની અંદર નથી. ઘર 11 વ્યક્તિઓનું વધ્યું. એના પતિની એમ ફાર્મ હતું, નોકરી છૂટી ગઈ. મોટા ભાઈને ધંધો હતો, એ ધંધો ઠપ થઈ ગયો. ઘરની અંદર એક જ ઘર પોતાનું હતું સાહેબ, 2 4 વ્હીલ હતું, એ વેચાઈ ગઈ. એક ઘર હતું, એ ઘર વેચાઈ ગયું. અને આજે એ પરિવાર સુરતની અંદર 12/35 ગાળાની અંદર સિદ્ધાર્થભાઈ રહે છે. છતાંય પરિવારની વચ્ચે પ્રેમ કેવો હોય, આની મારે તમને વાત કરવી છે. એ સ્ત્રીની પાસે બીફાર્મ કરેલી ડિગ્રી હતી, છતાંય તે કોઈ દિવસ નોકરી નહોત કરવા દીધી. સાસુબાને એવું કીધું, બા તમે ઈચ્છતા હોય તો હું નોકરી કરું. અરે બેટા, તમે ભણ્યા એના જ વર્ષો વયા ગયા, અને હવે તમે નોકરી કરવા જાઓ, તમને કોઈ 10,000 થી વધારે પગાર ન આપે. અને 10,000 આપણા ઘરની અંદર કંઈ થાય નહીં. આ તમારા છોકરાને મારે હાચવવાના, જવાબદારી ઘરની સંભાળવાની, તમે 10,000 લઈ આવો, એમાં કંઈ માલો હાજો નહીં, હજી નોકરી નથી કરી. બા ઘરે રહીને કંઈક કામ કરું તો? હા બેટા, ઘરે રહીને તમારથી થતું હોય કરો. દીકરી ભણેલી હતી એટલે નક્કી કર્યું કે હું શું કરી શકું. દીકરાની વહુએ દિવસની અંદર 4 વખત CBSE ટ્યુશન શરૂ કર્યા. બાળક ઇંગ્લિશ મીડિયમની અંદર સેન્ટ્રલ બોર્ડની અંદર ભણતું હોય એટલે તમને ખબર છે કે લગભગ એની મહિનાની ફી 800, 900, 1000થી લઈને 1500, 2000 સુધીની હોય. તો આવા 40 થી વધારે બાળકો હતા કે જેને એની પાસે ટ્યુશન ભણવા માટે આવતા હતા. આ 1 નંબરનો ધંધો. બીજા નંબરનો ધંધો ચાલુ કર્યો કે પોતાને પેઇન્ટિંગ બહુ સરસ મજાનું આવડતું હતું. પોતે જ્યારે પણ પોતાને અનુકૂળતા થાય, જ્યારે પણ બેઠી હોય, જ્યારે પણ પોતાનું ઘરનું અને સંતાનોનું, બાળકોનું, મા બાપનું બધાનું કામ પૂરું થઈ જાય એટલે પેઇન્ટિંગ બનાવે. અને પેઇન્ટિંગ બનાવીને એના સરસ મજાના ચિત્રો હોય ને, વિદેશની અંદર યુનિવર્સિટીની અંદર જ્યાં પેઇન્ટિંગ એક્ઝિબિશન ભરાતા હોય ને ત્યાં મોકલે, ત્યાં નોમિનેટ થાય, અને કોઈને ગમી જાય તો એનું કદાચ ચિત્રનું તમે $100, $500, $1000, $2000 ભાવ મૂક્યો હોય તો એ પ્રમાણે ડોલરની અંદર એની આવક શરૂ થઈ જાય. અને ત્રીજી કમાણી, પોતાની પેઇન્ટિંગ સારું હતું ને, તો એની સાથે એણે એક નવી શરૂઆત કરી કે કોઈ પણ કોલેજિયન દીકરી હોય તો એને 200, 500, 1000 રૂપિયા એને મળતા હોય તો એ દીકરી કામ કરે. તો એને એવું કરવાનું, ધારો કે હું સુરતની અંદર રહું છું, એ બેન સુરતની અંદર, આ સુરતની ઘટના છે, એ બેન સુરતની અંદર રહે, એની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી આ કહીપુર ગામની એક દીકરી જોડાય. એ દીકરીને મહેંદી મૂકતા સરસ આવડતી હોય, અને મને ઓર્ડર આવ્યો હોય કે વડનગરની અંદર બેન તારે મહેંદી મૂકવા આવવાનું છે, એટલે હું કહીપુર તરત દીકરીને ફોન કરું, બેટા તું જાજે અને આ સમયગાળા અંદર એને મહેંદી મૂકી આવજે. જો તું એની પાસે મહેંદી મૂકવાના 1000 રૂપિયા લેતી હોય તો 800 તારા ને 200 મારા. આવી રીતે એ બેને પોતાના અંડરમાં 180-82 જેટલી દીકરીઓ, એટલે 200ની આસપાસ દીકરીઓ ભેગી કરી કે જેના આખા ગુજરાતની અંદર અથવા તો વિદેશની અંદર કોઈને મહેંદી મૂકવી હોય ને તો આ વ્યક્તિનો સંપર્ક કરીને એની ટીમ કોઈ પણ આવે અને એની મહેંદી મૂકી છે. આ 3 કમાણી ચાલુ થઈ સાહેબ. કહેતા ગર્વ થાય. પુરુષો આ બાજુ ઉપર બરાબર ધ્યાન આપજો કે સ્ત્રી પાત્ર મળે ને આવું તો એના પગ ધોઈને તમને પાણી પીવાનું મન થાય, કારણ કે સ્ત્રી આવી મળી છે એટલા માટે. બાકી ઘણાને મળે છે. એ સ્ત્રી 3 કમાણી કરે, 1 વર્ષના અંત સુધીમાં 11,89,000 રૂપિયા કમાય. 89,000 રૂપિયામાંથી ઘરનું આખાય વર્ષનું અનાજ, કઠોળ ને કરિયાણું લાવે. 1 લાખ રૂપિયામાંથી પોતાના જેઠના દીકરાના અને પોતાના દેરના દીકરાની ફી ભરે, અને બાકીના 10 લાખ રૂપિયાના પોતાના પતિનું કરજ ભરે. સાહેબ આવી સ્ત્રી પત્ની તરીકે જીવનની અંદર સ્ત્રી તરીકે મળી જાય સાહેબ, એ દિવાલ હું એ આખું ન્યાલ થઈ જાય. અને અહીંયા બેઠેલા મારે પુરુષને પૂછવું છે કે દાદા, જીવનની અંદર ક્યારેક કટોકટી આવે અને કદાચ તમે ઘરે લાંબો હાથ કરો કે 5000 ઘટે છે દેવાના, તેથી સ્ત્રીએ કોઈ દિવસ આનાકાની કરી છે, પ્રેમથી આપ્યા છે, જો એની પાસે હોય તો હાથ ઊંચો કરજો ને કે અહીંયા બેઠેલા કોઈ પુરુષ એવું સ્વીકારે છે કે મને મારી દીકરીએ, મને મારી બેને, મને મારી પત્ની અથવા તો મને મારી માતાએ ક્યારે પણ મારી મદદરૂપ થઈ હોય તો હાથ ઊંચો કરજો. જીવનની અંદર આવું સ્ત્રી પાત્ર મળ્યું હોય એનો આનંદ હોય સાહેબ. અને એટલા માટે જ એ હાથ ઊંચા થયા છો આ બાજુથી. જીવનની અંદર ક્યારેક તો એવું બન્યું જ હોય કે તમારે કાંઈ નહીં, નાની અને અમારી પાસે ક્યારે રકમ આવી હોય ખબર છે, તમે અમને 500 રૂપિયા આપ્યા હોય કે મહિનાનું અઠવાડિયાનું શાકભાજી, ત્યારે મહિનાનું આવતું હોય તો અઠવાડિયાનું આવે છે. એ શાકભાજીની અંદર અમે એક વખત વાલ બાફી નાખ્યા હોય, એક વખત ઢોકળા પલાળ નાખ્યા હોય, અને એક વખત મગ બાફી નાખ્યા હોય, અને એમાંથી અમારા પાસે 70 રૂપિયા, 25 રૂપિયા, 12.5 રૂપિયા, 65 રૂપિયા, 102 રૂપિયા આ બધી રકમ પડી હોય. અને એ મોદી સાહેબ એક વખત ખાલી કરી નાખી અમારા પાસેથી. એ પછીના વર્ષોમાં અમારી પાસે ભેગી થઈ હોય એ રકમ હોય. એ રકમમાંથી અમને એમ થાય કે સુરતી પટોળા 1200 રૂપિયાના જ મળે છે, હાલે લઈ તરત વિચાર આવે કે ના ભાઈ, ઓલા 1800 રૂપિયા પડ્યા છે, એમાંથી 1200 રૂપિયાનું પટોળું થોડું લેવાય. એ રાખો. ડિસેમ્બરની અંદર સેલ આવે, તમે 1000 બોર્ડના જાહેરાતો જોવો છો. હું એવું ક્યારેય નથી કહેતી સ્ત્રીને ઉડાડવું છે. સ્ત્રી પોતાના પૈસા નથી, પણ એને પૈસાની બહુ કિંમત છે સાહેબ. કેટલી કિંમત છે એને ખબર છે કે આ મારી પાસે પડ્યા છે, કોઈ નથી ખબર. કદાચ હું એમ કહીશ કે મારી માવતરે ગઈ હતી ત્યાંથી મને હાડી લઈ દીધી, એમાં વળીએ છે, કોઈને ક્યાં ખબર પડવાની. છતાંય તમે એ રકમ તમારી પાસે અંગત મરણ મૂડી તરીકે, આપણી મરણ મૂડી જ કહેવાય ને. હવે બીજી વખત નોટ બદલાવે પાછા મરી જાય, હવે નહીં બદલાવે લગભગ. અને હવે તો કદાચ કોઈકના હાથમાં સરકાર ગઈ ને તો એવું સાહસ નહીં કરે. મેનેજમેન્ટ આનાથી થયું, બધા એનાથી થોડું થાય. છતાંય તે
આપણને અંદરથી એવું થાય કે એ રકમ આપણે એટલા માટે હાંચવી રાખી છે કે ક્યારેક બાળકોની ફી ભરવાની અંદર ઘટશે ને બા, તો ચિંતા ન કરતી, તારા પપ્પા પાસે નથી ને તો હું તને આપી દે. મમ્મી ભેગા કરી રાખે ને પર્સમાં, એ તમને એમ કે પૈસા માંગોમાં, પૈસા સિવાય બીજી વાત કરો. એનું કારણ એ છે કે ભવિષ્યમાં જેથી જરૂર પડે ને તે દિવસે થાય. ઓલી સ્વાધ્યાય આપવાથી મમ્મી નથી, તેથી મમ્મી આપે. બેન બરોબર છે ને? વાતારી અમારી હાવ